હંમેશા સાચા અર્થમાં અર્ધાંગીની બનીને રહીશ. મંજૂર છે? મંજૂર છે? જરા જોરથી બોલો એટલે બધા બહેનો સુધી અવાજ પડે. મંજૂર છે? પછી ના હોય તો ભાઈ મને કહેજો, વિડીયો ઉતારું છું. ના કહે તો ભાઈ મને કહેજો. હા. शिष्टता पूर्वकम सर्वे परिवार जनैः सह औदार्येण विद्यासामी व्यवहारम च कोमलम. પતિના કુટુંબના સભ્યોને એક જ શરીરનો અંગ માનીને ચાલીશ. બધાની સાથે વિવેકથી વર્તન કરીશ. ઉદારતા પૂર્વક સેવા કરીશ. મધુર તથા કોમળ વ્યવહાર કરીશ. મંજૂર છે? હા. પતિ સાથે થોડુંક સંતાડીને રાખીશ અને દિયરને નહીં આપીએ એવું ના બનવું જોઈએ. બધા કુટુંબોમાં આવું બનતું હોય છે. સાસુ સસરાના માટે નહીં રહે તો ચાલશે, ઘરવાળાને થોડુંક સંતાડીને આપીશ એવું નહીં. બધા સભ્યોને સરખા કરવાના, આવું બનતું હોય છે. હું લગ્નની અંદર આ બધા સંસ્કારો કરાવું છું, પણ જાહેર મંચ ઉપર આ સમજ પાડવાની મને એક તક મળી છે, કારણ કે લગ્ન ઉન્માદ પૂર્વક હોય છે, એમાં સમજણ આવતી નથી. બાકી બધી વિધિ ત્વક્તા આલસ્યમ કરિષ્યામિ ગૃહકાર્યે પરિશ્રમ મતોહર્ષહિ જ્ઞાનાશી શ્રીકરમે પ્રસન્નતામ. આળસ છોડીને દઈને મહેનત પૂર્વક ઘરકામ કરીશ. એ રીતે પતિની પ્રગતિ અને જીવન વિકાસમાં ઉચિત ફાળો આપીશ.